સ્ટુડન્ટ્સ, ચાલો આપણે કાલે જોયું આર્ટિકલ 21 ટુ 25 સુધી, બરાબર છે, જેમાં તમને એક સમરી આપી દઉં. 21ની અંદર તો પ્રોટેક્શન ઓફ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી, બરાબર છે. પર્સનલ લિબર્ટી છે એટલે કોઈ પણ લેંગ્વેજ તમે બોલી શકો, તમે ગમે ત્યાં રહી શકો, બરાબર છે. પર્સનલ લિબર્ટીની અંદર આવશે કોઈ પણ લેંગ્વેજ તમને કોઈ પણ ધર્મ પાળવા માટે બધી જ વસ્તુ અહીંયા તમને ફ્રીડમ છે. પછી એમાં 21A રાઇટ ટુ એજ્યુકેશન, બરાબર, એ પોઈન્ટ ખાસ યાદ રાખજો. એના પછી આર્ટિકલ 22ની અંદર હતું પ્રોટેક્શન અગેન્સ્ટ અરેસ્ટ એન્ડ ડિટેન્શન ઇન સર્ટેન કેસીસ. જ્યારે તમારું અરેસ્ટ થાય છે, બરાબર, તમે કોઈ ગુનામાં પકડાઈ જાઓ છો અને જો એ વ્યક્તિનું અરેસ્ટ થાય તો એ સામેથી પોતાનો વકીલ રાખીને એ પણ કેસ લડી શકે છે. બીજી વસ્તુ અહીંયા એ પણ આપવામાં આવેલી છે કે જ્યારે તમે અરેસ્ટ થાઓ છો તો નજીકની મેજિસ્ટ્રેટ જે છે, બરાબર, મેજિસ્ટ્રેટ ત્યાંથી તમે 24 કલાકની અંદર તમે પોતાની જાતને છોડાવી શકો છો, બરાબર છે. બેલ મળી શકે છે તમને. એટલે અહીંયા તમે ભલે કોઈ ગુનો કર્યો હોય કે નહીં કર્યો હોય, તમે તમારી સામે જો ગુનો નોંધાયો છે તો તમે એને સામે લડી શકો, બરાબર છે. એના પછી આર્ટિકલ 23ની અંદર હતું રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન, બરાબર છે. મેં તમને આખું એક એક્ઝામ્પલ સમજાવેલું કે કેવી રીતે બેગર્સ જે છે એ લોકોનો બિઝનેસ ચાલે છે, કેવી રીતે કિડનેપિંગ થાય છે, કયા કયા સ્પોટ એ લોકો બનાવે છે કે ક્રાઉડેડ એરિયા હોય, રેલવે સ્ટેશન છે, બરાબર, એક સિટીમાંથી સીધા બીજી સિટીમાં લઈ જાય છે અને નાના નાના છોકરાઓને કિડનેપ કરે છે, છોકરીઓને કિડનેપ કરીને એ લોકોને પ્રોસ્ટિટ્યુશનના ધંધામાં લગાવી દે છે, બરાબર. એવી રીતે બહુ બધી એક્ઝામ્પલ આપીને તમને સમજાવ્યું કે જે હ્યુમન ટ્રાફિકિંગ છે, એ હ્યુમન ટ્રાફિકિંગ થી જે પ્રોટેક્શન મળવું જોઈએ, બરાબર, એ. અને બીજી વસ્તુ એ ગુનાને પાત્ર છે, પ્રોહિબિશન છે. પછી 14 વર્ષના જે છોકરાઓ છે એની અંડરના જે છોકરાઓ છે એ લોકો રાઇટ ટુ એજ્યુકેશનની અંદર આવે છે, એટલા માટે તમે એને એમ્પ્લોયમેન્ટ તરીકે નહીં રાખી શકો, બરાબર છે. અને એના પછી આપણે કરેલું રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન, બરાબર છે. કોઈ પણ ધર્મ તમે પાળી શકો છો, કોઈ પણ રીતે તમે રહી શકો છો, કોઈ પણ પંથ તમે જે છે એને પાળી શકો છો, બરાબર. અહીંયા કોઈ એવું બંધછોડ નથી કે ભાઈ તમે આ રાજ્યમાં રહો છો તો તમારે આ જ ધર્મ પાળવાનો છે. અહીંયા બધા ધર્મ, બધી જ લેંગ્વેજ બોલવાની આપણને છૂટછાટ છે, બરાબર. એના પછી આપણે આવીએ આર્ટિકલ 26ની ઉપર. ઓકે, તો આર્ટિકલ 26ની અંદર કેવું છે કે એ this is the subject to public order, morality and health, every religious demonstrating or any section thereof shall have the right. અહીંયા જેટલા બી રિલિજિયસને લગતા જે પણ વસ્તુ છે, એટલે પબ્લિકલી એ જે પણ વસ્તુ છે, બરાબર છે, કે રિલિજિયસને લગતી જે પણ મોરાલિટી છે, ઓકે, એ બધી વસ્તુ જે છે એ લોકોના સંપ્રદાય પ્રમાણે એ લોકોને અહીંયા બધી છૂટછાટ આપવામાં આવેલી છે કે તમે એ વસ્તુ કરી શકો છો. એમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ થાય છે કે તમારી રિલિજિયસને રિલેટેડ તમે કોઈ પણ અહીંયા ઇન્સ્ટિટ્યુશન કે રિલિજિયસ ચેરિટેબલ ટ્રસ્ટ અહીંયા તમે શરૂ કરી શકો છો, બરાબર છે. હવે માની લો કે કોઈ મંદિર છે, બરાબર છે, તો એ મંદિર જો કોઈ ટ્રસ્ટ ખોલવા માંગતું હોય વેલફેર માટે તો એ લોકો ખોલી શકે છે. એવી રીતે કોઈ મસ્જિદ છે તો એ લોકોના વેલફેર માટે કોઈ ઇન્સ્ટિટ્યૂટ ખોલવા માંગતું હોય, બરાબર છે, કોઈ ટ્રસ્ટ ખોલવા માંગતું હોય તો અહીંયા એ લોકોને છૂટ છે. કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ એ લોકો ખોલવા માંગે છે તો પણ છૂટ છે, બરાબર. અહીંયા બીજી વસ્તુ છે કે ટુ મેનેજ ઇટ્સ ઓન અફેર્સ એન્ડ મેટર્સ ઓફ રિલિજન. અહીંયા જેટલા પણ એ લોકોના મેટર છે એ લોકો જાતે એ લોકો હેન્ડલ કરી શકે છે, બરાબર છે. અહીંયા કોઈ ગવર્મેન્ટ કે કોઈ રિલિજિયસ બીજા આવીને અહીંયા એ લોકોના માથા મારી શકે નહીં, બરાબર. બધાને એ જે વસ્તુ જે છે, મતલબ ઉજવણી છે, ઉજવણીને રિલેટેડ છે, કે પછી માની લો કે તમે બ્લડ ડોનેશન કેમ્પ કર્યો, બરાબર છે, તો એ બધી વસ્તુ એ લોકોના લેવલ પર કરી શકે છે, બરાબર છે. બીજી વસ્તુ અહીંયા જે પણ રિલિજિયસ પ્લેસ છે એની અંદર એ લોકો પ્રોપર્ટી ખરીદી શકે છે, મૂવેબલ કે ઇનમૂવેબલ બંને પ્રોપર્ટી ખરીદી શકે છે, બરાબર. માની લો કે મંદિરના નામ પર કે મંદિરના ટ્રસ્ટ પર તમે જમીન લીધી, એ જમીન પર તમે હોસ્પિટલ બનાવો છો, તો એ બધી વસ્તુઓ સારા કામ માટે જ કરીએ છીએ તો એ છૂટ છે, બરાબર. એવી રીતે મૂવેબલની અંદર
માની લો કે એકતા ટ્રસ્ટ તમને ખબર છે, બરાબર? તો એ એકતા ટ્રસ્ટ એમ્બ્યુલન્સને બધું ચલાવે છે. અત્યારે હાલની પરિસ્થિતિમાં બહુ બધા જે લોકો મૃત્યુ પામ્યા છે, બરાબર, જે લોકોની બોડી ઘરે લઈ જવાની અલાઉડ નથી, કોરોનાવાળા જે પેશન્ટ છે એ લોકોની, બરાબર છે, તો એવા જે પેશન્ટ છે એ લોકોને પણ એ લોકોએ અગ્નિદાહ આપ્યો છે, બરાબર છે, બધી જાતની સેવા કરી છે એ લોકોની પણ. તો આવી રીતે એમ્બ્યુલન્સની સેવા તમે જે છે ગણી શકો, બરાબર છે. એટલે મૂવેબલ અને ઇનમૂવેબલ પ્રોપર્ટીઝની અંદર તમે એ બધી વસ્તુ ખરીદી શકો છો, બરાબર. બીજી વસ્તુ કે અહીંયા છે ને તમે જે પ્રોપર્ટી ખરીદો છો, બરાબર છે, એ લોના હિસાબે તમારે ખરીદવાની છે. ઓકે, જમીન ખરીદો તો પછી એ લીગલી તમારે ખરીદવી પડે, બરાબર છે. કોઈ એમ્બ્યુલન્સ લીધી તો પછી એને રિલેટેડ જે પણ આરટીઓના નિયમ પ્રમાણે તમારે બધો જે વ્યવહાર છે એ કરવો પડે, બરાબર છે. એના પછી આપણે નેક્સ્ટ લઈશું આર્ટિકલ 27. આર્ટિકલ 27 છે ફ્રીડમ એઝ ટુ પેમેન્ટ ઓફ ટેક્સીસ ફોર પ્રમોશન ઓફ એની પર્ટિક્યુલર રિલિજિયન. તો અહીંયા કેવું છે કે જેટલા બી રિલિજિયસ એક્સપેન્સીસ છે, બરાબર છે, એને ટેક્સ ફ્રી કરવામાં આવેલા છે. કોઈ પણ મંદિર છે, મસ્જિદ છે, ચર્ચ છે, બરાબર, રિલિજિયસને રિલેટેડ કોઈ બી વસ્તુ છે એની અંદર એને રિલેટેડ કોઈ પણ એક્ટિવિટી છે એની અંદરમાં કંઈ પણ આવતું હોય એ લોકો એને ટેક્સ પે કરવાનો નથી, બરાબર છે. એટલે કોઈ પણ પર્સન જે છે એ લોકોને એવી કોઈ ફરજ પાડવામાં આવી નથી કે એ લોકો રિલિજિયસ એક્ટિવિટી થાય છે તો એમાં એ લોકો ટેક્સ પે કરે, બરાબર છે. કે એની અંદરના હા, પણ એની અંદર એક વસ્તુ છે કે જે સ્પેસિફિક અને અપ્રોપ્રિએટ પેમેન્ટ થાય છે કે પછી એના જે પણ એક્સપેન્સીસ છે, બરાબર, એ એક્સપેન્સીસનું જે પ્રમોશન છે કે પછી એને મેન્ટેન કરવાનું છે, બરાબર છે, એ એક્સપેન્સીસના હિસાબ કિતાબ આપણે રાખવા પડે છે, બરાબર છે. તો એઝ અ રિલિજિયસ ઇન્સ્ટિટ્યૂટ કે એઝ અ રિલિજિયસ તમે જે પણ ચેરિટેબલ ટ્રસ્ટ ખોલ્યું છે, બરાબર છે, કે જે પણ હોય, બરાબર, એની અંદર તમારે તમને ટેક્સ નથી લાગતા, પણ ત્યાં જે પણ પૈસાને રિલેટેડ હિસાબ કિતાબ થાય છે એની અંદર તમારે બધું મેન્ટેનન્સ રાખવાનું છે, બરાબર, એનો હિસાબ કિતાબ રાખવાનો છે. એના પછી આપણે નેક્સ્ટ લઈએ આર્ટિકલ 28. આર્ટિકલ 28ની અંદર છે ફ્રીડમ એઝ ટુ અટેન્ડન્સ એટ રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન ઓર રિલિજિયસ વર્શિપ ઇન સર્ટેન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ. હવે જેટલા બી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે ને એની અંદર કોઈ પર્ટિક્યુલર રિલિજિયન છે એને ત્યાં લઈ જવાનું નથી, બરાબર. અહીંયા જે સેક્યુલરિઝમ છે એનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. એટલે કોઈ પણ સ્ટેટ છે, બરાબર છે, એ સ્ટેટે આ વસ્તુ મેન્ટેન કરવી બહુ જરૂરી છે કે કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં રિલિજિયસ વચ્ચે આવે નહીં, બરાબર, કેમ કે બધા માટે શિક્ષણ જે છે એ બધા માટે સરખું છે, બરાબર છે. એટલે લાઈક આપણે જ્યારે પણ આપણી સ્કૂલની શરૂઆત થાય, બરાબર છે, તો પહેલાં પ્રાર્થના કરવામાં આવે, બરાબર, બધી જ જગ્યા પર હોય. પ્રાર્થના કરવું એ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ બધા માટે કમ્પલસરી છે. કોઈ પણ રિલિજિયસવાળાએ એ લોકોએ બનાવેલી હોય, બરાબર છે. એ હિન્દુ હોય, મુસ્લિમ હોય કે ક્રિશ્ચન લોકોની સ્કૂલ હોય, બધી જગ્યા પર પ્રેયર કમ્પલસરી હોય છે, બરાબર છે. એ વન ટાઈપ ઓફ એ આપણું શું કહેવાય, એથિક કહેવાય, બરાબર, એ આપણું કલ્ચર કહેવાય કે આપણે આપણા છોકરાઓને શીખવીએ, એટલા માટે એ રાખેલું છે, બરાબર છે. પણ એની અંદર કોઈ પર્ટિક્યુલર રિલિજિયન આપણે ઠોકી નહીં શકીએ, બરાબર છે. તો જ્યારે પણ કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય, બરાબર છે, એ લોકો એક ટ્રસ્ટની અંદર ચાલતું હોય, બરાબર છે. તો ત્યાં એની અંદર બી કોઈ રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન છે એની ત્યાં કોઈ જરૂર નથી, બરાબર છે. એ જે નીતિ નિયમ પ્રમાણે ચાલતું હોય એ જ ચાલવાનું છે. બીજી વસ્તુ કે જ્યારે કોઈ પર્સન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટને વિઝિટ કરે છે, બરાબર, માની લો કે આપણે અહીંયા કોઈ સ્પીકરને બોલાવેલા છે, બરાબર છે, તો એની અંદર એ કોઈ રિલિજિયસ ઇન્સ્ટ્રક્શન નહીં આપી શકે, બરાબર છે. પણ એક હોલી વસ્તુ અહીંયા તમારે ડિસ્કસ કરવાની છે, બરાબર છે. તો જ્યારે પણ તમને એવું કોઈ વર્શિપ કરવાની અહીંયા અલાઉડ છે, બરાબર છે, તો ત્યાં આવનાર કોઈ વ્યક્તિ એવું નહીં હોવું જોઈએ કે કોઈ પર્ટિક્યુલર ધર્મને લોકો અહીંયા પ્રમોટ કરે, બરાબર છે.
એટલે એઝ અ ગાર્ડિયન તમારે અહીંયા કામ કરવાનું છે. ઓકે, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના ગાર્ડિયન તરીકે, રાઈટ. એના પછી આપણે નેક્સ્ટ લઈએ આર્ટિકલ 29, રાઇટ્સ ટુ માઇનોરિટીઝ. માઇનોરિટીઝની અંદર ખાસ કરીને એ લોકોનું જે કલ્ચરલ એક્ટિવિટીઝ છે એ અને એજ્યુકેશનલ રાઇટ્સ છે એ, બરાબર છે. તો જેટલી બી માઇનોરિટીઝ છે કે માઇનોરિટી કમ્યુનિટીઝ છે, બરાબર, એ લોકોની ઉપર અહીંયા વ્યવસ્થિત ધ્યાન આપવામાં આવે છે. કેમ કે તમને બધાને જ ખબર છે કે આપણા દેશમાં 10,852થી પણ વધારે લેંગ્વેજીસ બોલાય છે, જે ડાયલેક્ટ્સ આપણે કહીએ ને એ, બરાબર. સ્ટેટ વાઇઝ તો બધી અલગ અલગ ભાષા તો ખરી જ. માની લો કે ગુજરાતમાં ગુજરાતી, મહારાષ્ટ્રમાં મરાઠી, બરાબર છે. એવી રીતે ઉપરની સાઈડ આપણે હિન્દી બધી બોલાય છે, નીચે સાઉથ ઇન્ડિયનમાં કન્નડ છે, મલયાલમ છે, મદ્રાસી છે, એવી બધી અલગ અલગ લેંગ્વેજીસ બોલાય છે, બરાબર. તો એવી રીતે ગુજરાતની અંદર પણ અલગ અલગ પ્રકારની ગુજરાતી બોલવામાં આવે છે, બરાબર. ભાઈ આ ગુજરાતની અંદર જ આપણે ગુજરાતની જ વાત કરીએ તો એની અંદર ગુજરાતી પણ વસે છે, મરાઠી પણ વસે છે, તમિળ લોકો બી છે, તેલુગુ બી છે, બરાબર છે. એવી રીતે બહુ બધા રિલિજિયન અને લેંગ્વેજ બોલતા લોકો છે, બરાબર. મુસ્લિમ લોકોમાં બી અરબી આવે, ઉર્દુ ભાષા આવે, બરાબર છે. તો એ લોકોની લેંગ્વેજની અંદર એજ્યુકેશન મળે તો એવા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ પણ અહીંયા ખોલવાનું અલાઉડ છે, બરાબર છે. ઇવન ગવર્મેન્ટની અંદર પણ જે એ લોકો એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખોલે છે ત્યાં પોતાની લેંગ્વેજ ચૂઝ કરવાનો અહીંયા પૂરેપૂરો અધિકાર આપવામાં આવે છે, બરાબર છે. એટલે લાઈક મરાઠી મીડિયમ છે, તેલુગુ મીડિયમ છે, એવી રીતે અલગ અલગ મીડિયમ ચાલે જ છે, બરાબર છે. તો અહીંયા જે પોતાની લેંગ્વેજ છે, પોતાનું જે કલ્ચર છે એને અહીંયા એને સાચવવું, એને કન્ઝર્વ કરવું, બરાબર, એને સાચવવું એ માઇનોરિટીઝ કમ્યુનિટી માટે અહીંયા એક આ આર્ટિકલ બનાવવામાં આવેલો છે, બરાબર. કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની અંદર પણ એ લોકોની લેંગ્વેજમાં ભણી શકે, એ લોકોના કલ્ચરને સાચવી શકે એવું વ્યવસ્થા અહીંયા પ્રોવાઈડ કરવામાં આવેલી છે. એના પછી આપણે નેક્સ્ટ લઈએ. હા, આર્ટિકલ 29ની અંદર બીજી વસ્તુ એક રહી ગઈ કે કોઈ પણ સિટીઝન જે છે, બરાબર છે, એ આવા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર છે, એને પૂરેપૂરો સહકાર આપે, બરાબર છે. અને એવું ખચકાવાનું નથી કે અહીંયા તો આ લેંગ્વેજ બોલાય છે તો હું એડમિશન નહીં લેવું, બરાબર છે. એવી બધી વસ્તુ આપણે અહીંયા કરી શકીએ નહીં. ઓકે, પછી સ્ટેટ તરફથી પણ જે ફંડ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર છે, એ ફંડ પણ બધા રિલિજિયસ, કાસ્ટ, લેંગ્વેજ બધા માટે એક સરખા છે, બરાબર. હવે નેક્સ્ટ આપણે લઈએ આર્ટિકલ 30. હવે આર્ટિકલ 30ની અંદર શું છે કે રાઇટ્સ ઓફ માઇનોરિટીઝ ટુ એસ્ટાબ્લિશ એન્ડ એડમિનિસ્ટ્રેટર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ. હવે અહીંયા જેટલી બી માઇનોરિટીઝ છે, બરાબર છે, એ માઇનોરિટીઝ કેવી રીતે ટકેલી છે, ક્યાં તો બેઝડ ઓન એ લોકો રિલિજિયસ પર હોય, ક્યાં તો બેઝડ ઓન એ લોકોના લેંગ્વેજ પર હોય, બરાબર છે. કે ભાઈ માની લો કે તેલુગુ બોલતી કમ્યુનિટી, તો એ ખાલી આપણે હૈદરાબાદની અંદર કે પછી તેલંગાણાની અંદર આપણે જોવા મળશે. એટલે એ લોકોની લેંગ્વેજ બોલવાવાળા ઓછા લોકો છે, એવી રીતે આપણે એને ગણીએ તો, બરાબર છે. તો એ લોકો બધાને જ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ ચાલુ કરવાના રાઇટ્સ અહીંયા આપવામાં આવેલા છે, બરાબર છે. હવે એની અંદર બે પાર્ટ છે એના. 1A, બરાબર છે. એ 1Aની અંદર શું છે કે જ્યારે in making any law providing for the compulsory acquaintances of any property of educational institute established and administered by minority referred to in the state shall ensure that the amount fixed by or determined under such law for the acquisition of such property is such as would not restrict or abrogate the right guaranteed under the clause. As per the law, અહીંયા જે પણ પ્રોપર્ટી જે છે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની કે લોકો નવી ખરીદવા માંગે છે, બરાબર છે, તો અહીંયા આપણે એ લોકોને રોકી શકીએ નહીં, પણ અંડર સચ લોઝની અંદર આપણે એ લોકો એ જે પ્રોપર્ટી છે એને અક્વાયર કરી શકે, બરાબર છે. એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરવાના બી બહુ બધા નિયમ છે કે આટલી જગ્યા હોવી જોઈએ, બિલ્ડિંગના આટલા માળ હોવા જોઈએ, ક્લાસરૂમની સાઇઝ આટલી હોવી જોઈએ. તો એ બધી વસ્તુ જે છે એનું અહીંયા ધ્યાન રાખવાનું છે. તો એઝ પર ધ લો આ બધી વસ્તુ થવી જોઈએ. એમાં બીજી વસ્તુ છે કે જે સ્ટેટ છે, બરાબર છે,
The state shall not, in granting aid to educational institute, discriminate against any educational institute on the ground that it is under the management of a minority, whether based on religion or language. જે ગ્રાન્ટિંગ એડની અંદર જેટલી બી સ્કૂલ આવે છે કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ આવે છે અહીંયા એ લોકોની સાથે કોઈ પણ ભેદભાવ રાખવામાં નથી આવતો, બધાને એક સરખી ગ્રાન્ટ મળે છે, કોઈ પણ રિલિજનનું હોય, કોઈ પણ લેંગ્વેજ બોલતું હોય, પણ જો એ લોકોને ગ્રાન્ટ મળતી હોય કે ગ્રાન્ટિંગ એડની અંદર એ લોકો આવતા હોય, બરાબર છે, ત્યારે પણ જે મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટને એક સરખું ગણવામાં આવે છે, બરાબર. તો કોઈ પણ રિલિજન કે લેંગ્વેજ બોલતી વ્યક્તિ હોય એ લોકોને અહીંયા ગ્રાન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે એઝ પર ધ 44 અમેન્ડમેન્ટ અહીંયા રાઇટ ટુ જે પ્રોપર્ટી છે, બરાબર, એટલે જે રિલિજિયસ રિલેટેડ રાઇટ, જે પ્રોપર્ટી ખરીદવાનો જે રાઇટ છે એમાં અમેન્ડમેન્ટ આવ્યું છે, બરાબર. એ અમેન્ડમેન્ટ પ્રમાણે અહીંયા અલગ અલગ આર્ટિકલ આપ્યા છે. એ આર્ટિકલ છે ને હું તમને આગળ શીખવાડીશ, બરાબર.